બોલીએ શીતળા માત કી જય। તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં। આજના આ વિડીયોમાં આપણે શીતળા સાતમ વ્રતની વાર્તા સાંભળીશું, વ્રત કથા શ્રવણ કરવાના છીએ। કેમ કે એવું કહેવાય છે કે જ્યારે આપણે સાતમ પાડીએ છીએ, ઠંડુ બનાવ્યું હોય તે આ દિવસે ઠંડુ ખાઈએ છીએ, ત્યારે દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આ શીતળા સાતમ વ્રતની વાર્તા ખાસ કરીને સાંભળવાની હોય છે। કેમ કે તેના વગર વ્રત અધૂરું રહે છે અને વ્રતનું ફળ મળતું નથી। તો આવો આપણે સૌ લોકો સાથે મળીને સાંભળીએ આ શીતળા સાતમ વ્રતની વાર્તા। મનમાં ને મનમાં જય શીતળામાં, જય શીતળામાં એમ બોલવું। બોલીએ શીતળા માત કી જય। એક ગામ હતું। એ ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની વહુ તો સીધી, સાદી અને ભલી ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડી પડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો અને એ જોઈને તેઓ ગુસ્સે થયા। તેમાં તેઓ આડોટિયા અને દાઝ્યા। આથી શીતળામાએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળામા તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપિયા છે। આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી। એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી। આવીને એ બંનેએ જોયું ને નાની વહુને કહ્યું કે રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માગ। માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે। સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળામા પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ। ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો કે બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ, અને તું શા માટે રડે છે એ તો કે। એટલે નાની વહુએ કહ્યું કે શીતળામાં મારી ઉપર કોપિયા છે। મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માગવા જાઉં છું। તું શીતળામા પાસે જાય છે, તું મારું પણ પૂછતી આવજે ને કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે। નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું। તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા। નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું કે બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? વહુ કહે કે શીતળામાં મારી ઉપર કોપિયા છે એટલે માફી માગવા જાઉં છું। તો બાઈ, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ। સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે મેલી ગયેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી। એને જોઈને ડોશીએ કહ્યું કે આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી। તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને, માથામાં મને બહુ ખંજવાળ આવે છે। આ સાંભળી નાની વહુને તો દયા આવી। એણે ટોપલો નીચે મૂક્યો ને ડોશીનું માથું જોવા બેસી ગઈ। ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું। એમાંથી ઘણી લીખો ને જુઓ કાઢીને મારી નાખી। આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ અને નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી કે બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે।
આમ કહી ડોસી તો અદૃશ્ય થઈ ગઈ અને ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. શીતળામાએ તેના ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તળાવમાં પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીવે તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી, એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘેર કોઈ આડોશ પાડોશ દળવા ખાંડવા આવે તેનું અપમાન કરીને કાઢી મૂકતા, એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં તો અંતર્ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને તેણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું, ચારે દિશામાં અંજલિ ભરીને છાંટ્યું અને પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈ પોતાના ઘરે આવી. ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ, પરંતુ તેની જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું કે નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાની રાંધણ છઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણ છઠની રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આડોટ્યા એટલે દાઝ્યા. એટલે શીતળામાએ તો જેઠાણીને પણ શાપ આપ્યો કે જેને માને બાળી છે એનું અંતર બળજો. સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયેલો પડ્યો હતો. એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી. એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું કે જા, તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા જા, એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતા પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી તળાવમાં જેવું પાણી પીવા જાય એવો અવાજ સાંભળ્યો કે પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું કે તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, તેની તમારી શી પંચાત? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા, પણ જેઠાણીને જોઈ શાંત થઈ ગયા અને પૂછ્યું કે બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી કે હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાત? આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતા પેલી મેલી ઘેલી ડોશી મળી. ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું કે વહુ બેટા, સારું થયું તું આવી ગઈ. મારા માથામાં બહુ ખંજવાળ આવે છે.
જરા માથું ખંજવાળી આપને, જુઓ અને લેખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી કે તમારી જેવી બેલી ગેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહીને એ તો ચાલી નીકળી. એ તો બહુ ભટકી, પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલા છોકરાને લઈ પાછી ઘરે આવી. દેરાણી ભક્તિ ભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળા માતા, તમે જેવા દેરાણીને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, લખનાર તથા વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ. તો બોલીએ શીતળા માત કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે શીતળા માતાના દર્શન ક્યારે થાય? કે જ્યારે આપણે કોઈનું કામ કરીએ, કોઈની મદદ કરીએ, જરૂર પડીએ જ્યારે આપણે કોઈને કામ ન આવીએ ત્યારે ભગવાન પણ આપણી વારે આવતા નથી. એટલે કે નાની વહુએ જેવી રીતે નદી અને આખલાની મદદ કરી અને એ પછી તેને શીતળા માતાના દર્શન થયા, એવી જ રીતે આપણાથી પણ જે પણ કંઈ થઈ શકે તે રીતે કોઈની મદદ કરવી જોઈએ. જો ન થાય તો તેને રસ્તો ચીંધાડવો જોઈએ, પરંતુ ક્યારેય કોઈને ખોટી સલાહ આપવી ન જોઈએ. જો આપણે આપણા જીવનનો આવો નિયમ બનાવી લેશું તો એક દિવસે માં શીતળામાના દર્શન આપણને પણ નાની વહુની જેમ જરૂર થશે. તો આવો છે શીતળા માતાના વ્રતનો મહિમા. તો આ વિડીયોમાં આપણે આ વ્રતની વિધિ સાંભળી, વ્રતની કથા સાંભળી, વ્રતનું મહત્ત્વ સાંભળ્યું તથા વ્રત કેવી રીતે કરાય તે પણ જાણ્યું, વ્રતની વાર્તા સાંભળી. તો આશા છે કે વિડીયો જોનાર, સાંભળનાર દરેક બહેનો આ વ્રત કરતા હશે. વ્રત ન કરતા હોય અને માત્ર આજે શીતળા સાતમની વાર્તા પણ સાંભળશો તો પણ વ્રતનું પુણ્યફળ મેળવી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે શીતળા સાતમની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.